નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 9 અને વિષય વિજ્ઞાનના સંપૂર્ણ કુલ ગુણ 50ના 100% આદર્શ પ્રશ્નપત્રનું સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી। પ્રથમ સત્રાંતના વિભાગેની વાત કરીએ તો અહીં આપણે પ્રશ્ન છે પહેલો નંબર, નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ તમારે જવાબ લખવાના રહેશે અને આપણો વિભાગ એ 15 ગુણનો રહેશે। સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે અને 4 ગુણના વિકલ્પ પૂછાશે। બરફની ગલનગુપ્તા ઉષ્માનું તમારે અહીં મૂલ્ય લખવાનું રહેશે, તો સાચો જવાબ આવશે 33.4 ગુણ્યા 10⁴ જૂલ પ્રતિ કિલોગ્રામ। કોષ કેન્દ્ર દ્રવ્ય અને કોષ રસ વચ્ચે દ્રવ્યોના વિનિમય માટે કઈ અંગિકા જવાબદાર છે, તો કોષ કેન્દ્ર પટલ। વેગ સમયના આલેખ અને સમય અક્ષ વડે ઘેરાતા બંધ ગાળાનું ક્ષેત્રફળ દર્શાવતી ભૌતિક રાશિનો એકમ કયો છે, તો આવશે એમ। જેન્થિયમ, પાર્સેનિયમ અને સાયપેરિનસ રોટુડન્સના ઉદાહરણ જે છે કોના છે, તો એ નિર્દળના છે। ખરા ખોટાની વાત કરીશું તો વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે, તો ખરું। ચીજ એ ઇમોશનલ પ્રકારનું કલીલ છે, તો ખોટું। સ્થળાંતરમાં મૂલ્ય પદાર્થો દ્વારા કપાયેલા અંતર કરતાં વધુ હોય છે, તો ખોટું। ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની રહેશે। ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું બાષ્પ એટલે કે વાયુમાં રૂપાંતર થવાની ક્રિયા, તો એને બાષ્પીભવન કહેવાશે। ખાલી જગ્યામાં પ્રકાશનો પ્રજ્વલિત માર્ગ જોઈ શકાતો નથી, તો આવશે દ્રાવણ। સ્થિર બસ અચાનક ગતિ ચાલુ કરે છે ત્યારે બસમાં ઊભેલા મુસાફરો પાછળ તરફ નમી પડે છે, તો આ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે। એક વાક્યમાં તમારે જવાબ આપવાના રહેશે। વાતાવરણીય વાયુઓના પ્રવાહીકરણ માટેના કોઈ પદ્ધતિ કે સૂચનો તમારે લખવાના છે। તો વાતાવરણીય વાયુઓને બંધ પાત્રમાં દબાણ કરીને તેને તાપમાનમાં ઘટાડવાથી પ્રવાહીકરણ થઈ શકે છે। મિશ્રણની વ્યાખ્યા આપો, તો મિશ્રણનો પ્રકાર જણાવી દરેકનું એક ઉદાહરણ આપવાનું છે। તો 2 અથવા વધારે પદાર્થોને કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહે છે। મિશ્રણના 2 પ્રકારો, સમાંગ મિશ્રણ, તો મીઠાનું મિશ્રણ જે છે પાણીમાં થાય તેને આપણે કહીશું સમાંગ મિશ્રણ। વિષમાંગ મિશ્રણ, તો NaCl અને Feનું મિશ્રણ। પ્રવેગી ગતિ કરતા પદાર્થ ઉપર લાગતા બળો સંતુલિત બળો હશે કે અસંતુલિત, તો અસંતુલિત બળો હશે। પ્રશ્ન નંબર 14, ખેતરની અંદર સેન્દ્રિય ખાતર અને રાસાયણિક ખાતરનો ઉપયોગ શા માટે કરાય છે, તો ખેતરોની અંદર જૈવિક ખાતર અને ખાતરનો ઉપયોગ ભૂમિનું ફળદ્રુપતા જાળવી રાખવી, ભૂમિની અંદર ખનિજ પોષક તત્વો ઉમેરવા, સારી વાનસ્પતિક વૃદ્ધિ કરવી તથા તેના દ્વારા સ્વચ્છ વનસ્પતિઓ અને વધારે ઉત્પાદન મેળવવા માટે કરાય છે। નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય જોડકા જોડો, તો કોષ કેન્દ્ર, તો આવશે કોષોની ક્રિયાઓનું નિયમન। સ્લેડેઇન અને વોન, તો આવશે સી। કોષવાદ, હિલિયમ, તો આવશે પ્રોટીનનું સંશ્લેષણ। વિભાગ બીની વાત કરીશું તો નીચે આપેલા પ્રશ્નોના 40થી 50 શબ્દોની અંદર માગ્યા મુજબ જવાબ લખવાના રહેશે। દરેકના 2 ગુણ રહેશે। કારણ આપો, ગરમ ખોરાકની સોડમ એટલે કે વાસ થોડા મીટર દૂર સુધી પણ આવે છે, જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાક એટલે કે સોડમ વાસ લેવા માટે વધુ નજીક જવું પડે છે। તો ગરમ ખોરાક જે છે તેની સોડમ વાસ થોડા મીટર દૂર આવે છે, કારણ કે તાપમાન વધતા કણોની ગતિ જે ઉર્જા છે તે વધે છે, આથી તે હવામાં ભળી ઝડપથી પ્રસરે છે। જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની સોડમ એટલે કે વાસ લેવા માટે તમારે વધુ નજીક જવું પડે છે, કારણ કે અહીં કણોની ગતિજ ઉર્જા જે છે ઓછી હોવાથી તેનું પ્રસરણ છે તે ધીમું થાય છે। કારણ દર્શાવો, આપણને અંતરની સુગંધ એટલે કે સુવાસ ઘણા લાંબા અંતર સુધી આવે છે, તો અંતર જે છે એ અતિ બાષ્પશીલ પ્રવાહી છે, આથી તેને ઓરડાના તાપમાને વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે। તે વાયુના ઘટક કણો હવામાં ઝડપથી પ્રસરે છે। વાયુના અણુઓની ગતિજ ઉર્જા વધુ હોવાથી તે લાંબા અંતર સુધી ફેલાઈ એટલે કે પ્રસરી શકે છે, તેથી આપણને અંતરની સુગંધ સુવાસ ઘણા લાંબા અંતર સુધી આવે છે। નીચે દર્શાવેલા દરેકને સમાંગ અને વિષમાંગ મિશ્રણની અંદર વર્ગીકૃત કરો, તો સમાંગ કોને કહેવાશે, તો સોડા વોટર છે, હવા છે, વિનેગર છે અને ગાળેલી ચા। વિષમાંગ તો આવશે લાકડું અને જમીન। એટીપી ઉર્જાનું ચલણ છે, વૈજ્ઞાનિક સમજૂતી આપો, તો જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જા જે છે તેની જરૂરિયાત હોય છે, તે ઉર્જા સ્વરૂપ એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ કણાભસૂત્રમાં થતી ક્રિયાઓ દ્વારા મુક્ત કરવામાં આવે છે। આથી કણાભસૂત્રને કોષના પાવર હાઉસ અથવા તો ઉર્જાઘર તરીકે ઓળખવામાં આવે છે। કોણે કોષોની શોધ કરી અને કેવી રીતે, તો રોબર્ટ હુકે કોષોની શોધ કરી તેમણે જાતે કરેલા
સૂક્ષ્મદર્શક યંત્રમાં ઓક વૃક્ષના છાલની પાતળી ચીરીઓનું અવલોકન કર્યું. તેમણે અવલોકનમાં મધપૂડાના ખાનાઓ જેવી રચનાઓ જોઈ. હું આ ખાનાઓને કોષો તરીકે ઓળખાવ્યા. કોઈ પદાર્થ દ્વારા કંઈક અંતર કપાયેલું છે. શું તેનું સ્થળાંતર શૂન્ય હોઈ શકે? જો હા, તો આપના ઉત્તરને ઉદાહરણ દ્વારા સમજાવો. તો હા, પદાર્થનું સ્થળાંતર શૂન્ય હોઈ શકે છે. ઉપરોક્ત હકીકત ત્યારે જ શક્ય બને છે કે જ્યારે પદાર્થના ગતિપથનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ હોય. ઉદાહરણ તરીકે, એક વિદ્યાર્થી પોતાના ઘરેથી ચાલીને સ્કૂલે જાય છે અને ત્યાંથી પાછો ફરીને પોતાના ઘરે આવે છે, તો વિદ્યાર્થીએ કેટલુંક અંતર કાપ્યું હશે, પણ તેનું સ્થળાંતર શૂન્ય કહેવાશે. વૈજ્ઞાનિક કારણ આપો. કેળાની છાલ ઉપર પગ પડે છે ત્યારે લપસી જવાય છે. તો પગ અને જમીન વચ્ચે ઘર્ષણ બળને કારણે આપણે ચાલી શકીએ છીએ. કેળાની છાલ ઉપર પગ પડતા પગ જમીન વચ્ચે કેળાની છાલ આવે છે, જે લીસી હોવાથી ઘર્ષણ બળ ઘટી જાય છે. પગ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ ઓછું થઈ જવાના કારણે પગ લપસી જાય છે. વૈજ્ઞાનિક કારણ આપો. મિશ્ર પાક પદ્ધતિ કરતાં આંતરપાક પદ્ધતિ વધારે સારી છે. તો આંતરપાક પદ્ધતિમાં મુખ્ય પાક અને ગૌણ પાક હારબંધ વાવવામાં આવે છે. જરૂર પ્રમાણે દરેક પાકને ખાતર આપી શકાય છે. દરેક પાકને અલગ અલગ જંતુનાશક દવાની સારવાર પણ આપી શકાય છે. દરેક પાકની અલગ અલગ લણણી કરી શકાય છે. આ બધું મિશ્ર પાક માટે શક્ય નથી. તેથી મિશ્ર પાક પદ્ધતિ કરતાં આંતરપાક પદ્ધતિ વધારે સારી છે. પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણો શાના દ્વારા ઉમેરી શકાય છે તે માટેના તમારે પસંદગીના જે માપદંડો છે તે જણાવો. તો સંકરણ જાતના જે માપદંડો છે તેમાં સારું ઉત્પાદન મેળવી શકાય છે, કારણ કે રોગ પ્રતિકારક ક્ષમતા વધારે હોય છે, ખાતર પ્રત્યે પોતે પ્રતિચાર આપે છે, નિપજની ગુણવત્તા ઊંચી હોય છે અને ઉત્પાદન વધારે આપે છે. વિભાગ સી, દરેકના 3 ગુણ રહેશે. દ્રવ્યની અવસ્થાઓ શા માટે ઉદ્ભવે છે? દ્રવ્ય નિલન અવસ્થામાં પ્રકાર જણાવી દરેક અવસ્થાના 3 તમારે ઉદાહરણ લખવાના રહેશે. તો દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ અને આંતરઆણવિક આકર્ષણ બળની પ્રબળતા જુદી જુદી હોવાના કારણે દ્રવ્યની અવસ્થામાં ઉદ્ભવે છે. દ્રવ્યની 3 અવસ્થાઓ: ઘન, પ્રવાહી અને વાયુ. તો ઘન તો ત્રાંબુ, લોખંડ અને બરફ. પ્રવાહી તો પાણી, પેટ્રોલ અને ઓક્સિજન. વાયુ તો આવશે હવા, નાઇટ્રોજન. મિત્રો, અહીં આલ્કોહોલ છે તે આપણે લખીશું ઓક્સિજનની જગ્યાએ, અને ઓક્સિજન આવશે વાયુમાં. તો ભૂલ સુધારી દઈશું. નીચે દર્શાવેલા દબાણના મૂલ્યોને પાસ્કલ એકમમાં ફેરવો. તો 0.5 છે. તો પાસ્કલ એના શું થઈ જશે? તો 5.05 ગુણ્યા 10⁴ પાસ્કલ આવશે. 3 બાર છે તો એના થઈ જશે 3.03 ગુણ્યા 10⁵ પાસ્કલ. 5 બાર છે તો એના થશે 5.05 ગુણ્યા 10⁵ પાસ્કલ. તો આ પ્રકારે આપણે ફેરવીશું. તો આ સૂત્ર આપ્યું છે, એ સૂત્ર પ્રમાણે તમારે લખવાનું રહેશે. અધાતુ તત્વોના ગુણધર્મો તમારે જણાવવાના રહેશે. તો અધાતુ તત્વો નીચેના પૈકી બધા જ અથવા તો અમુક 3 ગુણધર્મો ધરાવે છે. અધાતુ તત્વો વિવિધ રંગ ધરાવે છે. તેઓ વિદ્યુત અને ઉષ્માના મંદવાહક હોય છે. તેઓ તણાવપણું, ટીપાઉપણું કે ચળકાટ જેવા ગુણધર્મો ધરાવતા નથી. કેટલાક અધાતુ તત્વો અફરાદરૂપ પણ આપણે જોઈએ છીએ. હાઇડ્રોજન, ઓક્સિજન, આયોડિન, કાર્બન, બ્રોમિન, ક્લોરિન અધાતુ તત્વો છે. ચા બનાવવા માટે તમે કયા કયા પગલાં લેશો? દ્રાવણ, દ્રાવક, દ્રાવ્ય, ઓગાળવું, સુદ્રાવ્ય, અદ્રાવ્ય, ગાળણ અને અવશેષ જેવા શબ્દોનો ઉપયોગ કરો. તો આપણે શું કરીશું? તો એક પાત્રમાં દ્રાવક તરીકે પાણી લઈ તેને ગરમ કરો. ખાંડને દ્રાવ્ય તરીકે લઈ પાણીમાં ઉમેરો અને ખાંડ સંપૂર્ણપણે ઓગળે નહીં ત્યાં સુધી તમારે ગરમ કરવાની છે. આથી ખાંડ અને પાણીનું દ્રાવણ તૈયાર થશે. ખાંડ સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય છે. આશરે અડધી ચમચી જેટલી ચાની ભૂકી ઉમેરો, જે પાણી દ્રાવણની અંદર અદ્રાવ્ય છે. પાત્રમાંના દ્રાવણને ઉકાળો, તેમાં દૂધ ઉમેરી ફરી ગરમ કરો. અહીં દૂધ અને દ્રાવણમાં સુદ્રાવ્ય થાય છે. ગળણી વડે દ્રાવણને ગાળો. ગળણીની અંદર અદ્રાવ્ય અવશેષો રહેશે, જ્યારે કપમાં ગાળણ એટલે કે ચા તૈયાર થશે. રંજક કણોના પ્રકાર અને રચના સમજાવો. તો રંજક કણો એટલે કે પ્લાસ્ટિક્સ માત્ર વનસ્પતિ કોષોમાં હોય છે. તો રંગ કણો એટલે કે ક્રોમોપ્લાસ્ટ. ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક દ્રવ્યોને હરિતકણ હોય છે. હરિતકણ ક્લોરોફિલ ઉપરાંત પીળા રંગના ઝેન્થોફિલ અને નારંગી રંગના કેરોટીન રંજક દ્રવ્યો ધરાવે છે. હરિતકણ પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યના છે. રંગવિહીન કણો તો આવશે લ્યુકોપ્લાસ્ટ. તેઓ પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે. તેમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે. રંજક કણોની રચના. તો રંજક કણો જે છે તે બાહ્ય રચના કણાભસૂત્રની રચના જેવી હોય છે. રંજક કણોની આંતરિક
આયોજનમાં ઘણા બધા પટલીય સ્તર કે જે દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે તેના આધારક સ્ટ્રોમા કહે છે. રજક કણો હરિત કણો પોતાના આગવા વલયાકારને ડીએનએ અને રિબોઝોમ્સ પણ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં 1 કિલો દ્રવ્યમાન ધરાવતા એક પથ્થરને તમારે મિત્રો વેગથી તળાવની બીજી થીજી ગયેલા પાણીની સપાટી ઉપર ફેંકવાનો છે અને પથ્થર 50 મીટર જે છે અંતર કાપ્યા બાદ અટકી જાય છે. તો પથ્થર અને બરફ વચ્ચે લાગતું ઘર્ષણ બળ તમારે શોધી અને આ પ્રકારે લખવાનું છે. તો -4 ન્યૂટન લાગે છે. ખાતર એટલે શું, રાસાયણિક ખાતર શું છે અને તેના ઉપયોગ અને લાભ તથા ગેરલાભ લખવાના છે. તો પ્રથમ ખાતરની વ્યાખ્યા, ત્યાર પછી લાભ અને ગેરલાભ આપણે લખીશું. વિભાગ ડી 90 થી 120 શબ્દોની અંદર સવિસ્તર જવાબ લખવાના છે. તો તમારે અચળ ઝડપની ગતિ કરતા પદાર્થ માટે અંતર સમયનો આલેખ દોરો અને તેના પરથી પદાર્થની ઝડપની ગતિ કેવી રીતે શોધી લખાય એની શોધ તમારે આવી રીતે કરવાની છે. તો તેનું સૂત્ર પણ તમારે લખી અને આપણે શોધીને લખીશું. કૃષિ પાકે જાતોમાં સુધારણા માટે કઈ કઈ બાબતો માટે કરાય છે તો તેની સમજૂતી તમારે આપવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તો સંપૂર્ણ જવાબ તમે અહીંથી જોઈ અને લખી શકો છો. તો અહીં સંપૂર્ણ આપણું જે પ્રશ્નપત્ર છે તે સોલ્યુશન પૂર્ણ થાય છે. તમે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી.